ગુમાવેલો પૈસો કદાચ પાછો મળી જશે સાહેબ, પરંતુ ગુમાવેલો સમય ક્યારે પાછો મળતો નથી. જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે, સમય તેને સફળતાની તક જરૂર આપે છે. સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી, તેથી સમય સાથે રહેતા શીખો, સમયની કદર કરો. સમય બળવાન છે સાહેબ, તે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી શકે છે. સમય સાથે ચાલનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય પાછળ નથી રહેતો સાહેબ. યોગ્ય સમયની રાહ જોવી સારી વાત છે, પરંતુ યોગ્ય સમયને ઓળખો એ સમજદારી છે. સમય કિંમતી છે સાહેબ, તેને વ્યર્થની વાર્તામાં નહીં, પરંતુ જીવન ઘડવામાં વાપરો. આજે જે કામ કરી શકાય તે આવતીકાલ પર છોડવું એટલે સમયને ગુમાવવો. સમય બદલાય છે એટલે ખરાબ સમય આવે ત્યારે હિંમત ન હારવી. સમય માણસની સાચી ઓળખ કરાવે છે. સારો સમય સૌને ગમે છે, ખરાબ સમય સાચા લોકોને બતાવે છે. સમયની કિંમત સમજાઈ જાય ત્યારે જીવન દિશા બદલાઈ જાય છે. સમય સાથે મહેનત જોડાઈ જાય તો સફળતાની શક્યતા ઘણી વધી જાય છે. સમય કોઈ માટે અટકતો નથી, તેથી દરેક ક્ષણનો સદુપયોગ કરજો. જે લોકો સમયને નાની વસ્તુ સમજે છે, સમય એક દિવસ તેને મોટો પાઠ શીખવે છે. સાચા સમયે લીધો સાચો નિર્ણય હંમેશા વ્યક્તિનું જીવન બદલી નાખે છે સાહેબ. સમય ખરાબ હોય ત્યારે ધીરજ રાખો, કારણ કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. સમયનું આયોજન કરનાર વ્યક્તિ પોતાના સપનાઓને હકીકતમાં બદલી શકે છે. આવતીકાલની સફળતા માટે આજનો સમય મહેનતમાં લગાવો. સમય તો મૌન હોય છે સાહેબ, પસાર થઈ ગયા પછી જ તેની સાચી કિંમત સમજાય છે. સમય અને તક જ્યારે મળે ત્યારે તેનો ઉપયોગ કરી લેવો જોઈએ, કારણ કે બંને વારંવાર મળતા નથી. સમય બલવાન છે, પરંતુ સમયનો સદુપયોગ કરનાર વ્યક્તિ તેનાથી પણ વધુ બલવાન છે. સમય મુશ્કેલ હોય ત્યારે ધીરજ રાખો અને સારો સમય આવે ત્યારે મહેનત વધારી દો. સમય નાનો હોય કે મોટો, તેની દરેક ક્ષણ જીવનની નવી તક લઈને આવે છે. સમયની સાથે ચાલતા રહો, કારણ કે સમયને રોકવાની શક્તિ કોઈ પાસે હોતી નથી સાહેબ. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.